जय भीम मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। हूँ छू प्रेमजीभाई परमार। मित्रों, આપણે ગઈકાલે એક વિડીયોમાં ધર્માંતરની વાત કરી હતી, આજે પણ એ સંદર્ભમાં વાત કરવી છે। એની સાથે બીજા કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે। 26મી નવેમ્બર સમગ્ર ભારતની અંદર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી અને આવી ઉજવણીના એક ભાગરૂપે સુરતના વરાછા રોડ ઉપર પણ કેટલાક લોકોએ ત્યાં ઉજવણીના સંદર્ભમાં એક બેનર લગાવ્યું હતું, તો બીજા કેટલાક લોકોએ એ બેનર હટાવી દેવા માટેની માંગ કરી અને એમાંથી કંઈક વિવાદ થયો અને પોલીસ ફરિયાદ થઈ ત્યાં સુધીના સમાચાર મળ્યા છે। તો આવી ધૃણા અને આવું નફરત શા માટે, અને આવી ધૃણા અને નફરત પેદા કરીને તમે શું પ્રાપ્ત કરી શકો છો? શું આવું કરીને તમે અનુસૂચિત જાતિ જનજાતિને દબાઈ દેશો, કચડી નાખશો? એવું નહીં બને કે તમે આટલા બધા જુલ્મ કરો, આટલા બધા અન્યાય કરો, અનાચાર કરો તો એ બમણા વેગથી ઉછળીને અને એ પ્રતિકાર કરશે, એવું ના બની શકે। એટલે ભારતમાં જે આજકાલ અનુસૂચિત જાતિના જનજાતિના લોકો ધર્માંતર કરી રહ્યા છે એનો વાદ વિવાદ ચાલે છે અને કેટલાક લોકોએ અવૈધાનિક રીતે જેણે હિન્દુ ધર્મનો ઇજારો લઈ લીધો છે અથવા તો હિન્દુ ધર્મની જેણે માલિકી સ્વયંભૂ લઈ લીધી છે એવા કેટલાક લોકો આ ધર્માંતરનો વિરોધ કરી રહ્યા છે અને ભારતના ઘણા બધા રાજ્યોએ બંધારણથી ઉપર જઈને પણ ધર્માંતરને રોકવા માટેના કાનૂનો જુદા જુદા રાજ્યોએ જુદા જુદા કાનૂનો બનાવ્યા છે। તો આ ધર્માંતરનો ઇતિહાસ કેવો છે અને કયા કયા કારણોસર લોકોએ ધર્માંતર કર્યું, એની અંદર માત્ર લોભ લાલચ ભય છે કે હિન્દુ ધર્મની સંકુચિત માનસિકતા છે? આ બેની વચ્ચે તફાવત તારવવા જેવો છે અને તમે એના તથ્યો જુઓ, એના આધારો જુઓ। અનુસૂચિત જાતિ જનજાતિ સિવાયના જે લોકોએ ધર્માંતર કર્યું છે તો કેમ કર્યું છે? ઘણી જ બધી બનાવોમાં બ્રાહ્મણોએ ધર્માંતર કર્યું છે અથવા તો એમને અધાર્મિક ઘોષિત કરવામાં આવ્યા છે। તો આપણે એવા કેટલાક બનાવો જોઈએ। તો 1981ની અંદર મહારાષ્ટ્રની અંદર જે મુખ્યમંત્રી હતા AR અંતુલે, તો AR અંતુલે જાહેર સભાઓની અંદર એવું કહેતા હતા કે અમારા પૂર્વજો તો હિન્દુ હતા, હિન્દુ બ્રાહ્મણ હતા, પરંતુ એ સમયે વાહન વ્યવહારની સગવડના અભાવે એ અમારા મૂળ ગામથી બાજુના કોઈ ગામમાં કોઈ સામાજિક કામથી ગયા છે અને સાંજા પાછા વળ્યા તો વચ્ચે આવતી નદીની અંદર પૂર આવી ગયું અને એના કારણે એમણે એક મુસ્લિમ પરિવારના ઘેર આશરો લેવો પડ્યો અને એના કારણે એ લોકોને અભડાવેલા જાહેર કરી દેવામાં આવ્યા અને એમાંથી એ મુસ્લિમ પરિવારનો વંશવેલો શરૂ થયો। એટલે આની અંદર તો લોભ લાલચ ભય કશું નથી, પરંતુ બહુ સ્પષ્ટ રીતે હિન્દુ ધર્મની આ એક સંકુચિત માનસિકતા આમાં પુરવાર થાય છે। આવો જ એક ઘટના મુસ્લિમ શાસન સમયે યુઝાની અંદર અલાઉદ્દીન ખિલજીના જે સુબાઓ હતા તો ત્યાંના એક તળાવમાં પાણી ભરવા ગયેલી એક કન્યાને એના સુબાઓ ઉપાડી ગયા, બદદાનતથી ઉપાડી ગયા અને એના કારણે ત્યાં ઉહાપો થઈ ગયો। ઉહાપો થવાથી અસાહિત ઠાકર નામનો એક ઔદિત્ય બ્રાહ્મણ અને એના બે ભાઈઓએ એ સુબાના જે છાવણી હતી ત્યાં જઈ અને એને વિનંતી કરી અને ગાયન કીર્તન કરી એને રાજી કરી અને એમ કહે આ મારી દીકરી છે અને એને પાછી આપો એવી માગણી કરી। પેલી કન્યા પટેલ કન્યા હતી અને જે માંગણી કરી હતો એ બ્રાહ્મણ હતો, એટલે વળી પાછા ભારતમાં ચાડી કરનારાઓ અને ખોટેલોની પરંપરા બહુ વિશાળ પ્રમાણમાં છે। એટલે ખોટેલે ચાડી કરી કે આ કન્યા અને આ બંને બાપ દીકરી નથી, તો બંનેની જ્ઞાતિ જુદી છે, એટલે બંનેને એક થાળીમાં જમવા આપો। એટલે પેલી દીકરીને બચાવી હતી એટલે પેલા બ્રાહ્મણે સારા ઈરાદાથી એ કન્યા સાથે એની દીકરી માનીને એની થાળીમાં જમ્યો અને એના કારણે એક પટેલ દીકરી સાથે એક બ્રાહ્મણે એક થાળીમાં જમવાના કારણે એના
નાતબારો મૂકવા અને 3 ભાઈઓ હતા એટલે એને તરગાળા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા. અને આજના ઉત્તર ગુજરાતની અંદર જે તરગાળા કોમ છે એ તરગાળા કોમ આ રીતે ઉતરી આવેલી છે. એટલે આ એક નવી જાતિનું સર્જન કર્યું. અને કેટલી સંકુચિત માનસિકતા છે કે એક દીકરી સાથે થાળીમાં જમવાથી એનું આખું એની બચાવ થતો હતો, એના લજ્જાની બચાવ થતો હતો, એનું બચાવ થતો એ ના જોવામાં આવ્યું. બીજો એક બનાવ, કાશ્મીરની મોટાભાગની પ્રજા મુસ્લિમ થઈ ગયેલી હતી અને રાજા હિન્દુ હતો, રાજા ગુલાબસિંહ હતો. એટલે આ મુસ્લિમ પ્રજા ઉપર હિન્દુ રાજાનું શાસન કાયમ માટે અને નિરંતર શાંતિથી ચલાવવું મુશ્કેલ હતું. એટલે રાજાએ ત્યાંની મુસ્લિમ પ્રજાની નાડ પારખી અને ઘણા બધા લોકો એવું ઈચ્છતા હતા કે હિન્દુ ધર્મમાં પાછા આવે. તો આ રાજાએ ત્યાંના જે બ્રાહ્મણો હતા એની પાસે એમના દૂત મોકલી અને એની વાત કહેવડાવવામાં આવી કે ભાઈ અહીંની જે મૂળ મુસ્લિમ પ્રજા છે એને હિન્દુ ધર્મમાં પાછા લેવાનો માર્ગ કઈ શોધો. એટલે ત્યાંના બ્રાહ્મણોની સભા મળી અને એમણે ચર્ચા વિચારણા કરી અને પછી એવો નિષ્કર્ષ ઉપર આવ્યા કે ભાઈ ગધેડું ગાય ના બની શકે. હવે આવું જે લોકો ઠરાવ કરે છે અને જેને આ વાત કરી, જે પ્રજા મુસ્લિમમાંથી હિન્દુ બનવા તૈયાર હતી એને સ્વીકારી નહીં. પરંતુ જ્યારે ભારત આઝાદ થયું તો મે 1947માં એ વખતના RSSના કાશ્મીર રાજ્યના જે વડા હતા પ્રેમનાથ ડોગરા, એમની આગેવાનીની અંદર અખિલ હિન્દુ મહાસભાએ એક ઠરાવ કર્યો કે ભાઈ હિન્દુ રાજ્યએ બિન સાંપ્રદાયિક ભારતમાં જોડાવું ના જોઈએ. જો તો ખરાબ માનસિકતા જુઓ અને આ એમની ઉદારતાની જુઓ. આવો એક બનાવ છે કચ્છના રાજા રાયગઢની, એને એક જેઠી નામની મુસ્લિમબાઈ એની પત્ની હતી. એનાથી એક કેસર નામની એક દીકરીનો જન્મ થયો. એટલે મુસ્લિમ પત્નીથી જન્મેલી કેસરને કોઈ પણ હિન્દુ રાજા એને સ્વીકારવા ના થયો, અત્યંત સ્વરૂપવાન હોવા છતાં. અને એના કારણે એ દીકરીની ઈચ્છાની વિરુદ્ધ જઈ અને જુનાગઢના આ નવાબ બહાદુર ખાન સાથે આ દીકરીને પરણાવી દેવામાં આવી. તમે જુઓ, તમે કોઈ અન્ય ધર્મીને તમે સ્વીકારી શકતા નથી, આત્મસાત કરી શકતા નથી અને તમે ધર્માંતર વિરોધની વાહો કરો છો. હિન્દુ ધર્મના માટે જેને ખૂબ લાગણી છે અને હિન્દુ ધર્મ બચાવવો છે એવા સચ્ચિદાનંદે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થાઓની અંદર એક બનાવ વર્ણવ્યો છે કે મલબારના રાજાની એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણે નવું વાણિજ્ય અને નવું નૌકા વિહાર શીખવા માટે આપણા લોકોને, અહીંના સ્થાનિક લોકોને બહાર મોકલાવીએ. એટલે ત્યાંના સ્થાનિક બ્રાહ્મણોએ વિરોધ કર્યો અને એમ કહ્યું કે ભાઈ આવું કરવાથી આ લોકો જ્યારે પાછા આવે એટલે એ લોકો વટલાઈને આવે ને એના કારણે અમે પણ ભ્રષ્ટ થઈ જઈએ. તો એનો રસ્તો શું હોઈ શકે? તો એના માર્ગ તરીકે એવું નક્કી કરવામાં આવ્યું કે ત્યાંના દરેક બ્રાહ્મણ પરિવારમાંથી એક વ્યક્તિ પરદેશ જાય અને એ પરદેશ જઈ અને પહેલા એ મુસ્લિમ બને, મુસ્લિમ બન્યા પછી એ પરદેશ જાય અને ત્યાં જઈને પાછો આવે એટલે અમારી સાથે કોઈ પણ પ્રકારના સામાજિક ધાર્મિક વ્યવહારો ન રાખે. અને એના કારણે એક આખી નવી જાતિનું સર્જન થયું. અને એ નવી જાતિ એટલે મોપલાઓ, મલબારના જે મોપલાઓ છે એનું. બીજો એક કિસ્સો આવો જ છે. બંગાળની અંદર એક નવાબ હતો અને એની બહુ સ્વરૂપવાન દીકરી હતી, પરંતુ એ દીકરી એક બ્રાહ્મણ યુવકની ઉપર મોહિત થઈ હતી. એને જોવાથી એના ઝરૂખામાં બેઠા બેઠા જોતી અને આ બ્રાહ્મણ યુવકને જોયો અને એનું મન એની ઉપર ચોંટી ગયું. પરંતુ પેલો બ્રાહ્મણ હતો, આ મુસ્લિમ હતી ને એના લગ્ન એને સ્પષ્ટ દેખાતા નહોતા. એટલે એ ખાધા પીધાવીને ઝૂડતી હતી અને એના કારણે એનું શરીર સુકાવા લાગ્યું. એના કારણે એની દાસીઓને, એના કોઈ સેવા ચાકરી કરનારાએ આની નોંધ લઈ અને એને લાંબી પૂછપરછ કરી. તો એમાંથી તથ્ય એવું બહાર પાડ્યું કે એને આ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરવા છે. પેલા નવાબે આ બ્રાહ્મણ યુવકને બોલાવીને કહ્યું કે ભાઈ તું મારી કન્યા સાથે, મારી દીકરી સાથે લગ્ન કર. પણ પેલાની હિંમત નહોતી ચાલતી એટલે એને નન્નો ભણ્યો. નવાબે એને ધમકી આપી કાં લગ્ન કર કાં મોત માટે તૈયાર રહે. એટલે આ યુવકે એના જે નાતીલા ભાઈઓ હતા અને એને પૂછ્યું કે ભાઈ મારી આ પરિસ્થિતિ છે. તો બધા બ્રાહ્મણો એનો વિરોધ કર્યો અને વિરોધ કરવાનો કર્યો, પણ પેલી બાજુ મોત હતું એટલે એ યુવાને
હિન્દુ ધર્મ ત્યાગી અને પછી એ મુસ્લિમ બન્યો અને એ નવાબની કન્યા સાથે એણે લગ્ન કર્યા, એટલે એ તો નવાબનો જમાઈ બન્યો અને સંપત્તિનો માલિક બન્યો. પણ પછી એ વખતના સમયમાં કાળા પહાડ તરીકે પ્રખ્યાત કર્યો અને એણે પછી હિન્દુઓ ઉપર જુલ્મ કરવામાં કંઈ બાકી ના રાખ્યું. આ હિન્દુ ધર્મની તમે વિવિધતામાં એકતા કહેતા હોય, અનેકતા કહેતા હોય, પણ આ સંકુચિત માનસિકતા છે અને આણે આવા ઘણા નવાબો પેદા કર્યા. બીજો એક બનાવ સિંધ પ્રાંતનો સુમરાના રાજ્યની અંદર એક જત એનો નોકરીમાં હતો અને એ જતની એક બહુ સ્વરૂપવાન કન્યા હતી. એટલે સ્વરૂપવાન કન્યાનું પેલા સુમરાએ માગું કર્યું, પરંતુ જત એની દીકરી એને સોંપવા નતો માગતો. એટલે રાતોરાત એ લોકોએ ગામ છોડ્યું અને બીજા રાજ્યો પાસે આશ્રય માગ્યો, પણ કોઈ આશ્રય ના આપ્યો. પણ મૂળીના જે પરમારો હતા એ પરમારોના જે લગધીરસિંહજી હતા એમણે એને આશ્રય આપ્યો. આની પાછળ સુમરાનું કટક આવતું હતું અને પછી મૂળીના પરમારો અને સુમરાના કટક વચ્ચે યુદ્ધ થયું. પરમારો બહુ નાની સંખ્યામાં હોવાના કારણે મોટા ભાગનાનો સંહાર થઈ ગયો અને લગધીરસિંહનો જે એક પુત્ર હતો હાલોજી, એના આ લોકોએ કેદ પકડ્યો કે ભાઈ હવે જે અમારા ખર્ચ થયો છે ખર્ચ તમે વસૂલ કરો. પરમારોની આ કેપેસિટી નહોતી એટલે એમણે મોહમ્મદ બેગડાની સહાય માંગી અને મોહમ્મદ બેગડાએ સમાધાનના ભાગરૂપે એવી જવાબદારી સ્વીકારી કે ભાઈ આ તારે જે ખર્ચ છે એ અમે તને ભોગવી આપીશું. પણ એણે હાલોજીને પોતાના કબજામાં રાખ્યો. આ રાજ્ય પરમારોએ જે ખર્ચ પેલાને ચૂકવવાનું હતું એટલે ત્યાંથી એ ખર્ચ ચૂકવી અને બેગડાની કેદમાંથી મુક્ત થયો, એના અંકુશમાંથી મુક્ત થઈ અને હાલોજી પોતાના ઘેર આવ્યો. એના ઘેર આવ્યો પછી એ માણસની સાથે એના પરિવારજનો અડછાડતો વ્યવહાર કરતા હતા અને એના ભાભીએ એને 2 વખત રસોડામાં જતા પાણીએ જતા રોક્યો. એટલે હાલોજી ફરી મોહમ્મદ બેગડાના દરબારમાં સામેથી ગયો અને કે તમે મને મુસલમાન બનાવો, અને એ વ્યક્તિ મુસલમાન બન્યો અને એમાંથી એનો વંશવેલો ચાલુ થયો. એટલે આ બધી ઘટનાઓ કેવી છે એ તમારે સમજવા જેવી છે. આથી એક બહુ અલગ કિસ્સો છે કે 1998 ની અંદર કવિ કાંત, એક ગુજરાતી કવિ તરીકે ખૂબ મોટું નામ છે. કવિ કાંતે અભ્યાસુ માણસ હતા અને એમણે અભ્યાસ કરી અને હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો. એટલે ખૂબ મોટો ઉહાપો મચી ગયો. એમના સગા સંબંધીઓ મિત્રોએ ખૂબ વિરોધ કર્યો. એટલે પાછા હિન્દુ થયા. વળી પાછા થોડા ટાઈમ પછી એમણે ફરી હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો અને ફરી વળી પાછા એ ખ્રિસ્તી બન્યા. એટલે એમનો બહિષ્કાર કરવામાં આવ્યો. એમના પરિવારજનો, એમના પત્ની, એમના બાળકો, એમના સગા તમામ એમનો વિરોધ કરી રહ્યા અને એમની સાથે એક અસ્પૃશ્ય જેવો વ્યવહાર કાયમ માટે રાખવામાં આવ્યો. તો કાંતે જે ધર્માંતર કર્યું એની અંદર તો કોઈ લોભ, લાલચ, ભય અથવા કોઈ દબાણ જેવું હતું નહીં, પણ જે માણસે પોતાના અભ્યાસના કારણે આ એક ધર્માંતર કર્યું. પણ આથી એક વિચિત્ર કેસ એવો છે કે સર વિલિયમ જોન્સ નામના બ્રિટિશ બંગાળના એક બ્રિટિશ બંગાળના તાબાની સુપ્રીમ કોર્ટના જજ હતા સર વિલિયમ જોન્સ. એ ખૂબ વિદ્વાન માણસ હતા અને એમને સંસ્કૃત શીખવું હતું. એટલે એમણે ખૂબ પ્રયાસો કર્યા પણ કોઈ બ્રાહ્મણ એને સંસ્કૃત શીખવા તૈયાર ના થયા. પરંતુ એક વૈદરાજ હતા અને વૈદરાજે કવિ કુલભૂષણ એમનું નામ હતું અને એમણે કેટલીક શરતો સાથે માસિક 100 રૂપિયા પગાર અને કેટલીક શરતો સાથે સર વિલિયમ જોન્સને સંસ્કૃત શીખવવાની તૈયારી બતાવી. એમની શરતો એવી હતી કે એમણે એમનું જે રહેણાંકનો મહેલ હતો કે અથવા મકાન હતું એમાંથી એક ઓરડો અલગ કરવામાં આવ્યો અને એક કામ માટે જે નોકર રાખ્યો તે કાયમ માટે હુગલી નદીમાંથી સવારમાં પાણી લઈ આવવાનું, પાણી લઈને આવીને એ રૂમે એને ધોઈ નાખવાનો. આ પંડિત જે વૈદરાજ સંસ્કૃત શીખવવા આવે એટલે પોતાના પહેરેલા કપડાં કાઢી અને એને ખીટીએ ભરી દે અને બીજા જે શિક્ષણ ભણાવવા માટેના જે વસ્ત્રો રાખ્યા એ વસ્ત્રો પહેરી અને સર વિલિયમ્સને સંસ્કૃત શીખવતા હતા. એ સંસ્કૃત શીખવી પછી એ કપડો વળી પાછા એમણે કીટીએ ભરી અને પોતાના જે ઓરિજિનલ વસ્ત્રો હતા એ પહેરીને પોતાના ઘેર જાય
એમાં એક શરત એવી હતી કે સર વિલિયમ જોન્સે એના પોતાના ઘરની અંદર માંસ નહીં લાવવાનું અને કોઈ પણ પ્રકારનો એમણે અનાજ ગ્રહણ નહીં કરવું. એમણે જે સવારમાં માત્ર એક જ કપ ચા પી અને બેસવાનું. આવી આટલી બધી કડક શરતો પછી વૈદરાજે એના સંસ્કૃત શીખવવા તૈયાર થયા. એમણે સંસ્કૃત શીખ્યું અને સર વિલિયમ જોન્સ સંસ્કૃતના મહાન પંડિત બન્યા. પણ જે ભાષા હવે આ ભારતમાંથી લુપ્ત થઈ છે. તમે એક સમય એવો હતો કે લોકોને તમે ભણવા, બાબા સાહેબ આંબેડકરને તમે સંસ્કૃત ભણવા ના દીધું. સર વિલિયમ જોન્સના આટલી બધી શરતો સાથે તમારે તમારો રૂમ રોજ પાણીથી, હુગલી નદીના પાણીથી સાફ કરવાનો. એ પંડિતજી આવે એટલે એમણે પોતાના કપડાઓ બદલી નાખી અને બીજા કપડાઓથી પેલા સર વિલિયમ જોન્સને ભણાવવાના. અને પાછા એમાંય તે એ અવારનવાર એમને કટુ વાક્યોથી નવાજતા હતા કે ભાઈ માંસાહાર કરનાર લોકોનોથી તો આ સંસ્કૃત ગ્રાહ્ય ના થઈ શકે, ગ્રહણ ના કરી શકે. આવા પણ એ માણસે સંસ્કૃત પ્રત્યે એવો લગાવ હતો અને સંસ્કૃત ભણવું હતું. એના કારણે એ વારંવાર આવા કટુ વચનો સહન કરીને પણ સાંભળી લેતા હતા. તો આવા અનેક બનાવો છે. આની અંદર એ માણસનો જે સંસ્કૃત પ્રેમ હતો, પણ તમારી જે નફરત હતી અને ધૃણા હતી, આ સંસ્કૃતિના મૂળમાં નફરત અને ધૃણા છે. અને એ જ નફરત ને ધૃણા દિન પ્રતિદિન એનું વાવેતર થતું જાય છે. એ વાવેતરમાંથી આજે નફરત અને ધૃણા ભારતના આદિવાસીઓ, ભારતના દલિતો પર બમણા જોગથી કામ કરી રહી છે. અને એનો છેલ્લો પુરાવો 26 નવેમ્બરે સુરતની અંદર જે સંવિધાન સભાના માટે સંવિધાન દિવસની ઉજવણીના સંદર્ભમાં જે બોર્ડ લગાવ્યું, એ બોર્ડ પણ ઉતારી દેવા માટે કેટલાક બિન હિન્દુએ બિન દલિતોએ ત્યાં આગળ ત્રાગુ કર્યું અને એના માટે પોલીસ ફરિયાદ થાય. તો આ બંધારણ એ ભારતના તમામ લોકો નથી. જે લોકો આનો વિરોધ કરી રહ્યા હતા એના બંધારણના લાભ નથી મળ્યા, માત્ર દલિતોના, આદિવાસીઓના લાભ મળે છે. પરંતુ આ ધૃણા અને નફરતની રાજનીતિ છે અને આના કારણે જે ભારતમાંથી આટલી મોટી સંખ્યામાં ધર્માંતર થયું છે. તમે દુનિયાના બીજા દેશોનો અભ્યાસ કરો. અમેરિકામાંથી કેટલા લોકો ખ્રિસ્તીમાંથી હિન્દુ બની ગયા અથવા ખ્રિસ્તીમાંથી બૌદ્ધ બની ગયા? કેટલા લોકો મુસલમાનોમાંથી હિન્દુ બની ગયા? કેમ આ લોકો ખ્રિસ્તીઓ અને મુસલમાનો હિન્દુ નથી બની જતા? બૌદ્ધો હિન્દુ નથી બની જતા? શીખો હિન્દુ નથી બની જતા? એટલે માત્ર ને માત્ર હિન્દુઓ જ હિન્દુ ધર્મ છોડી અને વિધિર્મી થઈ રહ્યા છે. આ આત્મચિંતનનો વિષય છે. આની ઉપર વિચાર કરો અને તમારી જે ધૃણા અને નફરતની જે નીતિ છે એને પ્રેમ, કરુણા અને સમાનતાની નીતિમાં પરિવર્તન કરશો તો ભારત તંદુરસ્ત બનશે. મારી વાત પૂરું કરું એ સાથે એક વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બીજા મિત્રોને મોકલો. જય ભારત, જય ભીમ.